આ દુનિયાની અંદર એવા પ્રકારના માણસની જરૂર છે. પ્રશ્ન કોને પૂછો છો એ ઉપરથી જુદા જુદા જવાબો આવશે. કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન પૂછીએ કે કેવી પ્રકારના માણસની જરૂર છે, તો જવાબ એવો આવશે કે સારા ટીચરની જરૂર છે. ટીચરને પ્રશ્ન પૂછો કે કેવી પ્રકારના માણસની જરૂર છે, તો જવાબ એવો આવશે કે સારા વિદ્યાર્થીની જરૂર છે. કોઈ એમ્પ્લોયરને પ્રશ્ન પૂછો કે કેવી પ્રકારના માણસની જરૂર છે દુનિયામાં, તો એ કહે છે કે સારા એમ્પ્લોયની જરૂર છે. અને એમ્પ્લોયને પૂછો તો સારા એમ્પ્લોયરની જરૂર છે, સારા મેનેજરની જરૂર છે. આ પ્રશ્ન તો રિલેટિવ છે, પણ એક પ્રશ્ન અથવા એક જવાબ તો કાયમ માટેનો છે. કઈ પ્રકારનો માણસ કાયમ માટે જરૂર પડશે, ખાલી 2025 ની વાત નહીં, 2050 માં પણ જરૂર પડશે. ભૂતકાળમાં પણ એવી પ્રકારના માણસની જરૂર પડતી હતી અને ભવિષ્યમાં પણ જરૂર પડશે. એ કઈ પ્રકારનો માણસ છે, એના માટે જવાબની જો શોધ કરવી હોય ને, તો આપણે પૃથ્વી ઉપર રહેનારા માણસ કરતા જે પૃથ્વીની બહાર ગયેલા માણસને છે એને પ્રશ્ન પૂછવો જોઈએ. આપણે તો અહીંયા રહીએ છીએ પૃથ્વી ઉપર, અને પૃથ્વી ઉપર રહીને જે બધું કામ કરીએ છીએ અંદર અંદર, પણ જેટલા બધા એસ્ટ્રોનોટ્સ થયા છે, જે બહાર ગયા છે, સ્પેસમાં ગયા છે, અને એ લોકો બહારથી જે દુનિયા જોઈ છે, એ લોકોએ ઓલમોસ્ટ એવરી સિંગલ એસ્ટ્રોનોટ એ બધાએ એવું કીધું છે કે અમે જ્યારે બહાર ગયા અને પૃથ્વી ઉપર પાછા આવ્યા ને, તો અમારો જે દ્રષ્ટિકોણ બદલાઈ ગયો, પર્સપેક્ટિવ બદલાઈ ગયો છે. કઈ રીતે બદલાઈ ગયો છે? એને કીધું હોય કે એક એસ્ટ્રોનોટ હતો, એ ઉપર ગયો, એની અંદર 3 પ્રકારના બધા એસ્ટ્રોનોટ, 3 જુદા જુદા દેશના એસ્ટ્રોનોટ હતા. એક સાઉદી એસ્ટ્રોનોટ, સાઉદી અરેબિયાનો એસ્ટ્રોનોટ હતો, એક રશિયન હતો અને ઇન્ડિયન હતો. અને જુદા જુદા ઉપર ગયા. અને એ જે ઇન્ડિયન હતો નામ હતું રાકેશ શર્મા. એ પૃથ્વી ઉપર આવીને પછી ઇન્ટરવ્યુમાં બહુ સારી વાત કરી કે જ્યારે અમે પૃથ્વી ઉપર ગયા, પૃથ્વી ઉપરની બહાર ગયા, ત્યારે બધા જ પહેલા દિવસોમાં સ્પેસમાંથી અમે બધા પોતપોતાના દેશો જોતા હતા. પેલો સાઉદી કે જો અમારું સાઉદી અરેબિયા, પછી જ્યારે રશિયન કે જો અમારું રશિયા આવ્યું, અને ઇન્ડિયન કે અમે જો અમારું ઇન્ડિયા આવ્યું. પહેલા દિવસોમાં અમને એ દેખાતું હતું. પછી થોડા દિવસ ગયા પછી અમે બધા પોતાનું કોન્ટિનેન્ટ જોવા માંડે કે આ અમારું એશિયા છે, આ અમારું મિડલ ઈસ્ટ છે, આ અમારું જે ઇન્ડિયા છે, કે જે તે દેશ પ્રમાણે કોન્ટિનેન્ટ દેખાય. પછી એ લોકોએ વાત કરી કે 7 દિવસ પત્યા ને પછી અમે બધા એવું બોલવા માંડે કે આ આપણું અર્થ છે, આ આપણી દુનિયા છે, દુનિયા છે, એક છે. જેટલા બધા લોકો ઉપર ગયા છે ને પાછા આવે છે, બધાને દેખાય છે કે આ પૃથ્વી એક છે, પણ આપણે ખોટા દુનિયામાં નીચે ઝઘડીએ છીએ. કારણ કે ઉપર ગયા પછી ત્યાં કોઈ રશિયા દેખાતું નથી, ત્યાં કોઈ ઇન્ડિયાની બોર્ડર દેખાતી નથી, ત્યાં કોઈ મિડલ ઈસ્ટ દેખાતું નથી, કોઈ અમેરિકાની બોર્ડર દેખાતી નથી. ત્યાં ઉપર ગયા પછી બધા એસ્ટ્રોનોટ્સ એવું કહે છે કે ત્યાં કોઈ ડેમોક્રેટ નથી, કોઈ રિપબ્લિક નથી, કોઈ કોંગ્રેસ નથી, કોઈ ભાજપ નથી. ઉપરથી અને કોઈ જ્ઞાતિ નથી, કોઈ રેસ નથી, કોઈ કાળા નથી, કોઈ દોરા નથી, કાંઈ નથી. ઉપરથી બધું એક જ દેખાય છે, જે આપણે ભૂલી જઈએ છીએ બધા કહે છે. અને જ્યારે પૃથ્વી ઉપર પાછા આવે છે ને, ત્યારે બધા થોડા બદલાઈને આવે છે, કારણ કે એનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો, આપણે જુદા છે. તો કયા પ્રકારના માણસની કાયમ જરૂર પડશે? જે માણસો પૃથ્વી ઉપર રહીને એકબીજાની સાથે રહી શકતા હોય ને, એ આજે જરૂર પડશે, કાલે જરૂર પડશે, અને 50 વર્ષ પછી જરૂર પડશે, અને 100 વર્ષ પછી. જ્યાં સુધી માનવ જાતિ છે, માણસની એક દુનિયા છે, ત્યાં સુધી આ જરૂર પડશે. સ્પીકર હોય ને મોનિટર
ત્યાં સુધી માણસને જરૂર પડશે. કારણ કે માણસને ભેગા રહેવા માટે અનાદિકાળનો પ્રશ્ન છે, અનાદિકાળનો પ્રશ્ન રહેવાનો છે. કેવી રીતના માણસને ભેગા રાખવા એની વાત આપણે અનાદિકાળ માટે જરૂર છે. કારણ કે આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ તો એક પૃથ્વી, આપણે જેમ કીધું ને કે કોઈ દેશ નથી, બધા દેશ ભેગા છે, પણ ખાલી દેશ માટે વાત નથી. કારણ કે દેશની અંદર પણ બધું યુનાઇટેડ થવું જોઈએ ને. જો દુનિયાની દ્રષ્ટિએ જોવા જઈએ તો અમે જે ન્યુયોર્ક, ન્યુજર્સીમાં નહીં છે, રોબિન્સનમાં નજીકમાં ન્યુયોર્ક છે. ન્યુયોર્કની અંદર તમે બધાએ જોયું છે યુનાઇટેડ નેશન્સ છે. યુનાઇટેડ નેશનનું જોબ શું? નેશન્સને યુનાઇટ કરવા. પણ પ્રશ્ન એ છે કે કેટલા યુનાઇટેડ રહે છે? જેટલા વખત દુનિયામાં યુનાઇટેડ નેશન્સ સ્થાપાયું છે તો દર વર્ષે વોર ચાલુ જ હોય છે. કોઈ જગ્યાએ બંધ થઈ જાય ત્યારે બીજું થાય, બીજું થાય ત્રીજું થાય, એમ કરીને ચાલુ જ રહેશે. તો યુનાઇટેડ નેશન્સની જરૂર છે. યુનાઇટ થાય યુનાઇટેડ નેશન્સ. એ તો જવા દો. આપણે રહીએ છીએ અમેરિકાની અંદર, અહીંયા ટેક્સાસ છે, તમે ટેક્સાસ છો, બીજા બાજુમાં લુઇઝિયાના છે, આર્કાન્સો છે, એલાબામા છે. તો એને શું કહેવામાં આવે છે? યુનાઇટેડ સ્ટેટ્સ. તો એનો અર્થ શું થયો કે બધા સ્ટેટ્સ ભેગા થઈને રહેતા શીખો. હવે એ અઘરું છે, કારણ કે બધા જુદું જુદું માનતા હોય કે આરામ કરવું છે, પેલું કરવું છે, બધા પાર્ટી જુદી જુદી હોય. એ પણ જરૂર છે, એ જવા દો. કારણ કે એ તો કદાચ બહુ મોટા પાયા પરની વાત છે, પણ કમ્યુનિટી પણ ભેગી થવી પડે. એને ભેગા રાખવાના છે. પ્રમુખ સ્વામી મહારાજ વર્ષો પહેલા 1990s ભાવનગર ગયા હતા, અને ભાવનગરની બાજુમાં 2-3 ગામ હતા. એ ગામની અંદર કેવું હતું કે જનરેશન્સથી લોકો ઝઘડતા હતા. આજકાલ તો ઝઘડે, જનરેશન્સથી ઝઘડતા હતા. જનરેશનથી ઝઘડો શેના માટે હતો? 5 કે 7 જનરેશન્સ પહેલા છે ને એ બે ગામની વચ્ચે કઈ ઝઘડો થયો અને ખૂન થયું હતું, મર્ડર થયું હતું. ને એ જે અનબનાવ, એ જે હેટ્રેડ થઈ હતી ને, એ 7 જનરેશન સુધી ચાલુ. અત્યારે તો કોઈ કારણ જ નથી. પણ જે 7 જનરેશન પહેલાનું હતું ને, બે ગામ હતા, કુકડ અને ઓદરકા. અને એટલે સુધી હેટ્રેડ હતું અત્યારના મોડર્ન ડેમાં કે એકબીજાના ગામના પાણી નહીં પીવાનું. એ ગામમાં જાય પાણી નહીં, તો શબ્દ જ બની ગયો અપૈયા વ્રત, અપૈયા, પાણી નહીં પીવાનું એકબીજાના ગામમાં. પણ હવે અત્યારે શું છે? 7 જનરેશન પહેલાનો ઝઘડો હતો, અત્યારે તો ઝઘડવાનું ના હોય. પણ પ્રમુખ સ્વામી મહારાજને ભેગા કર્યા. પણ કહેવાનો ભાવાર્થ શું છે? 2 કમ્યુનિટીઝ ઝઘડતા હોય. હવે એ તો જવા દો, કમ્યુનિટીઝમાં તો જે થવાનું હોય થાય. ઘરમાં લાવો ફેમિલી. કારણ કે ફેમિલીમાં પાછું પછી ઝઘડો થતો હોય જુદો. કારણ કે ભલે અમેરિકામાં બધું યુનાઇટેડ કહેવાય, પણ યુનાઇટેડ ફેમિલી છે. યુનાઇટેડ ફેમિલી ઓફ અમેરિકા ઓર ટેક્સાસ ઓર ડાલસ. તો ફેમિલી અંદર હસબન્ડ, વાઈફ, છોકરા હોય એ ભેગા રહેતા હોય એ જરૂરી નથી. દુનિયાની અંદર 50 વર્ષ પછી જરૂર નહીં પડે. તો એ અગત્યની વાત છે. એ દુનિયાની અંદર પ્રશ્ન એ છે કે કોઈ જગ્યાએ શીખવાડવામાં નથી આવતું. અને અહીંયા યુટીડી છે, SMU છે, બાજુમાં યુનિવર્સિટી છે, અમારે ત્યાં નોર્થ ઇસ્ટમાં હાર્વર્ડ છે, યેલ છે, MIT છે, બધા મોટી મોટી યુનિવર્સિટી છે. દુનિયામાં IIT છે, ને કેમ્બ્રિજ છે, ને ઓક્સફર્ડમાં છે. ને તમારા હાઈસ્કૂલના તમારા વિદ્યાર્થી હોય, સ્ટુડન્ટ્સને પ્રશ્ન પૂછજો. અહીંયા કોઈ જગ્યાએ કોઈ યુનિવર્સિટીમાં, કોલેજમાં, હાઈસ્કૂલમાં, એલિમેન્ટરી સ્કૂલમાં કોઈ એવો કોર્સ શીખવાડવામાં આવ્યો છે કે યુનિટી 101, હાર્મની 101, ભેગા રહીને કામ શીખવાનું? હા, બાસ્કેટબોલમાં શીખવાડે, ટીમ વર્ક કરવાનું હોય, એ બધું બરાબર સારું છે. પણ કોર્સ એવો છે કે કેવી રીતના ભેગા રહેતા શીખવું, તો એ જરૂરી નથી. સમગ્ર દુનિયાની અંદર પ્રશ્ન છે. તો એ શીખવાડવા માટેની વાત આપણે અહીંયા સત્સંગની અંદર છે ને, એટલા માટે આ મંદિર અગત્યનું છે, સત્સંગ અગત્યનું છે. કારણ કે મુખ્ય કારણ એ છે કે અહીંયા સત્સંગની અંદર ખાલી યુનિટીની વાત, ખાલી ભેગા થઈને કામ કરવા માટેની વાત નથી. અહીંયા આધ્યાત્મિક માર્ગનો એક માર્ગ જ છે. સ્પિરિચ્યુઅલ માર્ગની અંદર યુનિટી આવે છે, રસ્તામાં આવે છે, એનો પ્રસંગ છે. મહંત સાંઈ મહારાજના બધા વિડીયો સુંદર જોઈને પ્રમુખ મહંત સાંઈ મહારાજ શું તમારું મુખારવિંદ, બહુ સુંદર વિડીયો હતી ને. પણ મહંત સાંઈ મહારાજનું મુખારવિંદ સુંદર લાગે છે, પણ મહંત સ્વામી જે કહે છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. મહંત સ્વામી મહારાજે એક પ્રસંગ ભાવનગર બાજુનો જ છે. મહંત સ્વામી મહારાજ ભાવનગરની અંદર હતા
અને ગાદી ઉપર આગળ નવા વર્ષો હતા, પહેલા 1-2 વર્ષનો પ્રસંગ છે, એટલે બધાને ઈચ્છા એવી હોય હરિભક્તોને કે માનસાઈ મારી નજર મારી ઉપર પડે, આશીર્વાદ મળે, એવું બધાની ઈચ્છા હોય ને, ગુરુ છે એટલે. તો માનસાઈ મહારાજ મંદિરમાં પસાર થતા હતા, ચાલતા દર્શન કરવા નીકળતા હશે, એટલે હરિભક્તો બધાને વિચાર આવે કે આપણે કઈ વચ્ચે કઈ ખેલ કરીએ ને તો દ્રષ્ટિ પડે, એમને તો દ્રષ્ટિ તો કરે નહીં બાપા, એટલે કંઈ ને કંઈક આમ કરવું પડે, કે બોલવું પડે. એટલે સ્વામી હવે અત્યારે તો નિયમો આવી ગયા છે, પણ પહેલા તો બધું છૂટછાટ હતી શરૂઆતના દિવસોમાં. માનસાઈ મહારાજ પસાર થતા હતા અને એક વ્યક્તિએ પાટિયું લઈને આવ્યા હતા, એટલે ઊંટું હોય ને એમાં લખેલું હતું એને પાટિયું, જેથી બાબાનો નજર પડે. આ તો સ્ટેન્ડર્ડ યુક્તિઓ છે બધી. અને એ પાટિયા ઉપર લખેલું હતું રાજીપો, ગુજરાતીમાં લખ્યું હતું રાજીપો ઇક્વલ્સ, પછી ઇક્વલ સાઇન હતી, સમ પ્લસ સાઇન હતી, સુરત ભાવ પ્લસ એકતા, એક ફોર્મ્યુલા મૂકી હતી. અને માનસાઈ મહારાજ પસાર થયા અને પેલા આમ પાટિયું ધર્યું, પછી માનસાઈ મહારાજે બધું આમ સારું આશીર્વાદ સ્મૃતિ આપી દીધી. પેલો રાજી થઈ ગયો કે હા હરિભક્તો કે બહુ રાજી, બાપાની દ્રષ્ટિ પડી. એ પ્રસંગ તો પતી ગયો. નેક્સ્ટ વ્યક્તિ જે આવતા હતા ને એ બીજા હરિભક્તો હતા, એમને પણ ઈચ્છા હતી કે મારી ઉપર દ્રષ્ટિ પડે, પણ એની બસ પાટિયું નતું. એટલે હરિભક્તો પછી જોરથી બોલ્યા કે સ્વામી અમારું અક્ષરધામ પાકું ને? ના પાડે તો પ્રશ્ન થાય, પણ સ્વામી નામ ના પાડવા, પણ સ્વામીને પ્રશ્ન પૂછ્યો આ કે સ્વામી અમારું અક્ષરધામ પાકું ને? તો સ્વામીએ લટકું એવું ના કર્યું કે જાઓ પાકું. માનસાઈ મહારાજે શું કીધું? બોલ્યા નહીં. સ્વામીએ પેલી સાઈન તરફ પોઈન્ટ કરી અને પછી નીકળી ગયા. ખ્યાલ આવ્યો ને? કહેવાનો ભાવાર્થ શું છે કે અક્ષરધામનો માર્ગ ક્યાંથી જાય છે? સમતુલભાવ એકતા ઉપરથી, રાજીભાવ ઉપરથી. રાજીભાવનું ફોર્મ્યુલા શું કીધું હતું આગલા પાઠ્યમાં? સમ પ્લસ સુગતભાવ પ્લસ એકતા. એનો અર્થ એવો થયો કે આધ્યાત્મિક માર્ગમાં પણ આ અનિવાર્ય છે, એબ્સોલ્યુટલી એસેન્શિયલ. એનો વગર ચાલવાનું જ નથી. ભેગા રહેતા જો ન શીખીએ તો અક્ષરધામમાં નહીં જવાય. યોગીજી મહારાજના વખતની અંદર 2 હરિભક્તોને એલર્જી હતી. અહીંયા અમેરિકામાં દૂધની એલર્જી હોય છે, મિલ્ક ઇન્ટોલરન્ટ હોય એવું, કોઈને ઘાસની એલર્જી હોય, કોઈને નટ્સની બહુ એલર્જી થાય છે, લખવું પડે કે આ ધીસ મે કન્ટેન નટ્સ, બધું લખવું પડે છે. એલર્જી હતી. આ 2 હરિભક્તોને એલર્જી નથી, એકબીજાની એલર્જી હતી. અને એલર્જી તો ઘણાને હોય, આપણને પણ થોડી હોય કે આ વ્યક્તિ આવે તો આ નથી ગમતો, પેલો નથી ગમતો, તો થોડુંક તો હોય, પણ આ એટલે હદ સુધી એલર્જી હતી કે એક હરિભક્ત સભાની અંદર આ ખૂણામાં બેસે ને આગળ ખૂણામાં, તો પેલા હરિભક્તો અહીંયા ના બેસે, એ ડાયમેટ્રિકલી ઓપોઝિટ ખૂણામાં પાછળની સાઈડે બેસે, ઓપોઝિટ સાઈડમાં. એટલી બધી એલર્જી હતી. હવે યોગીજી મહારાજ દરરોજ જુએ અને ભેગા કરવા માટે પ્રયત્ન કરે, પણ થાય જ નહીં. તો યોગી બાપાએ કોઈ પછી પ્રશ્ન પૂછ્યો કે તમે અક્ષરધામમાં ક્યાં બેસશો? ઉપર જઈને ક્યાં બેસશો? ત્યારે બંને હરિભક્ત કે સ્વામી ત્યાં પણ અમે ઓપોઝિટ ખૂણામાં જ બેસીશું. પાછું જ્ઞાની હતા, વચનામૃતના જ્ઞાની હતા, અને કે સ્વામી કે અક્ષરધામમાં પાછું કોઈ ખૂણો નથી, આગળ પાછળ છે જ નહીં, એટલે અમે ગમે ત્યાં બેસી તો દર્શન તો સરખા જ થવાના છે. લોજિક નહીં સમજાવે કે આગળ બેસી કે પાછળ બેસે, પણ ત્યાં તો અમે સેપરેટ જ બેસીશું. પણ પછી યોગીજી મહારાજ પોળ પાડતા. યોગીજી મહારાજ કે તમે અક્ષરધામમાં જશો તો ને? આ અગત્યનું વાક્ય કે અક્ષરધામમાં જવું હોય એનો માર્ગ છે ને આ ભેગા રહેતા શીખવામાંથી જ આવે છે. તો દુનિયાને તો જરૂર છે જ, કુટુંબની અંદર પણ જરૂર છે જ, પણ સત્સંગમાં પણ જરૂર આવશ્યક છે, કારણ કે આ એની અંદરમાંથી પસાર થાય છે. તો એ વાત આપણને મહંત સ્વામી મહારાજ અસંખ્ય વાર જણાવી છે. મહંત સ્વામી મહારાજ, ડોક્ટર સ્વામી, બધા ઘણા બધા સંતો જે યોગી બાપાના વખતના અસંખ્ય વાર કહેતા હોય છે કે એક દિવસ પણ યોગી બાપાનો બાકી ના હોય કે આ વાત ના લાવતા હોય. અને મહંત સ્વામી મહારાજ પણ અસંખ્ય વાર બધા પ્રસંગો કીધા છે કે બોધ આપ્યો છે કે આ કરવાની વાત છે. નેજિયાનો પ્રસંગ કીધો, નેજિયા મંદિર છે સાઉથ આફ્રિકાની અંદર, એની બાજુમાં જોબર્ગનું મંદિર છે. જોબર્ગની અંદર બાપા ગયા, વર્ષ મને યાદ નથી, પણ ત્યાં ગયા હતા લગભગ 17માં જ. ત્યારે ત્યાં જઈને જોબર્ગનું મુખ્ય મંદિર છે, અત્યારે તો મોટું મંદિર થયું પણ હવે નાનું હોય હતું, પણ એ મુખ્ય સેન્ટર કહેવાય, ત્યાં તો ગયા હતા.
પછી હરિભક્તોની ઈચ્છા હતી કે બાજુનું લેનેજીયાના મંદિર જે જૂનું છે ત્યાં બાપાએ જવું જોઈએ. જૂના હરિભક્તો ત્યાં હતા. હવે અડધો કલાકનો ડિસ્ટન્સ છે, પણ સેવક સંતોએ ના પાડી કે બાપાને હવે ઉંમર કહેવાય, હવે ના વીરો અપાય વગેરે. હવે બાપાને ખબર પડી કે જઈ આવીએ, પણ સ્ટિપ્યુલેશન એ હતું અને કન્ડિશન્સ કે ત્યાં જઈને બીજું કંઈ કરવાનું નહીં, ખાલી દર્શન કરીને પાછા આવી જાય. તો ત્યાં બાપા ગયા, લેનેજીયાના મંદિરમાં દર્શન કર્યા, અને હરિભક્તોએ તો સ્વામી માટે ખુરશી રાખી હતી અને માઇક્રોફોન જેવું હતું, એટલે બાપાએ બેસવું પડે. તો બાપા બેઠા એટલે હરિભક્તો બેસી ગયા સામે. નાનું મંદિર છે, બેસી ગયા એટલે પછી બાપાએ કંઈ બોલવું જ પડે. હવે આ બધું પ્રોગ્રામમાં નહોતો અને સંતોષ જમ્યું નહીં, કારણ કે પછી આ લાંબુ થાય, પછી ટાઈમ વધારે બગડે, બાપાને ભીરો વગેરે. પણ હવે બાપાને બોલવાનું જ હતું. પણ એ વખતે સ્વામીએ પછી કદાચ હિસ્ટ્રીમાં ટૂંકામાં ટૂંકી કથા કરી હોય ને તો એ છે, બધાને ગમે એવી. આજની જેમ નહીં, આ તો મારું તો લાંબુ ચાલે, કે નક્કી નહીં, જો લાંબુ થશે તો તમને નહીં ગમે. આજે પૂરું કરો કે આજે શનિવાર છે, વાંધો નહીં, કાલે મોડું સુવાનું, મોડે સુધી સુવાનું. પણ ટૂંકામાં ટૂંકી કથા મહાન સાહેબમાં જે કરીએ, સ્વામી એટલું બોલ્યા, કેપિટલ S, કેપિટલ A, કેપિટલ M, કેપિટલ P, જય સ્વામિનારાયણ, શ્રીપતિ. કથા પૂરી. કહેવાનો ભાવાર્થ અસંખ્ય વાર મહાન સાહેબ મહારાજ બોલ્યા છે, કારણ કે જાહેરાત કરી કે મહાન સાહેબ મહારાજ આપણને કથા વાર્તાનો લાભ આપશે. તો કથા વાર્તા કરવાની, ભગવાન સર્વ કરતા છે, બધી વાત કરવાની હોય ને. હમણાં જ વાત કરી કે ભગવાનની વાત મુખ્ય ભગવાનને આગળ રાખે છે. વાત તો એ જ કરવાની છે, પણ એમનો ફોકસ આ હતો, હજી છે. તો આ વાત એ સત્સંગની અંદર પણ અગત્યની છે. આમ જોવા જાય તો સૈદ્ધાંતિક વાત છે, યુનિવર્સલ વાત છે, કારણ કે જે વ્યક્તિ જો ભેગા થઈ શકે તો એની શક્તિ કે જુદી બહાર આવે છે. ગુણાજી સ્વામીની વાતમાં એક રુચિવાળા બે હોય તો લાખો ને હજારો છે. એક સંતે પ્રમુખ સાહેબને કીધું, બાપા મંદિરમાં અને બીજા બે સંતો આપો, તમારો સત્સંગ વધે. બાપા આગળ વાત વાક્ય બોલાય જ નહીં. બાપા તરત પછી આ સ્વામીની વાત કે એક રુચિવાળા બે સંતો લાખો હજારો જેવા છે, એક રુચિવાળા થાવ. સંતો માટે છે, હરિભક્તો માટે છે, બધા માટે છે. અને સૈદ્ધાંતિક વાત છે, જો યુનાઇટેડ હોય ને માણસ તો કામ કેટલું બધું થતું હોય છે. તમે બધા પ્લેનમાં ઉડ્યા છો ને, પ્લેનની અંદર એક પણ પાર્ટ એવું છે કે જે એમને ઉડી શકે. એન્જિન છે જેમાંથી આખું પ્લેન ચાલે છે, તો એન્જિનને ઉપર ઉડાડો એમને, એની મેથે જાય. વિંગ છે એને રાતે લિફ્ટ મળે છે, તો વિંગ એમને ઉડાડો તો એની મેથે જશે. વિંગ જોઈએ, એન્જિન જોઈએ, બધું જ ભેગું થાય ત્યારે પ્લેન ઉડી શકે છે. તો ભેગું થાય છે તો થઈ શકે છે. તો એ યુનિવર્સલ વસ્તુ છે. અને એ પણ સામે પણ છે કે જ્યાં વ્યક્તિઓ બુદ્ધિશાળી હોય પણ જો યુનાઇટેડ ના હોય ને, હાર્મોનીમાં ના કામ કરતા હોય તો સારી વસ્તુ પણ નિષ્ફળ જાય છે. એ પણ છે. અમેરિકાની અંદર બહુ મોટો ટેલિસ્કોપ છે ને, બહાર છે, અબજો ડોલરનો છે, હબલ ટેલિસ્કોપ કે છે, જે બધું દૂર દૂર સુધી જોઈ શકે છે. પણ એના માટે બિલિયન્સ ઓફ ડોલર્સ ખર્ચા થયા પૃથ્વીમાં કે એને બનાવવા માટે. અને હબલ સારું કર્યું, હજારો માણસોએ કામ કર્યું એની ઉપર. અને જ્યારે ઉપર પહેલી વાર મોકલ્યો ને અને ફોટા પાડ્યા તો ફોટા બધા બ્લરી આવ્યા, ઝાંકા આવ્યા બધા. તો આ લોકો વિચાર કરશે કે આટલો બધો ખર્ચો કર્યો, હજારો માણસોએ કામ કર્યું છે, બ્લરી કેમ આવ્યા? તો એમાં ટેકનિકલ ભૂલ જ હતી, કંઈક ભૂલ થઈ બનાવવામાં, મેન્યુફેક્ચરિંગમાં જ ભૂલ. પણ પછી તપાસ કરતા કરતા ખબર પડી કે એની ભૂલ કેમ થઈ હતી. કારણ કે જે હજારો માણસ ભેગા કામ કરતા હતા ને દરેક ડિપાર્ટમેન્ટમાં, એકબીજા સાથે સંકલન હતા. કોર્પોરેટ પ્રશ્ન, કારણ કે એક ડિપાર્ટમેન્ટ છે ને બીજા ડિપાર્ટમેન્ટ સાથે કમ્યુનિકેશન ના કરી શકે, અથવા કે ભૂલ હોય તો સંતાડી દે, અથવા તો આગળ કંઈ કમ્યુનિકેટ ના થાય. બે ડિપાર્ટમેન્ટ ભેગા કામ ન કરે એટલે ભૂલ ચાલે, એમ કરીને ઉપર ગયું, પછી પ્રશ્ન થાય. પછી તો કરોડો ડોલર ખર્ચીને ફિક્સ કર્યું એ લોકોએ. પણ વ્યક્તિઓ તો બુદ્ધિશાળી જ હતા, પણ જો ભેગા કામ ના કરી શકે તો આવું થઈ શકે છે. તો એટલા માટે આ વાત લખેલી છે. પણ સૈદ્ધાંતિક વાત તો છે, પણ આપણા માટે અગત્યની વાત એ છે કે આ સુખી રહેવા માટે તો આ અનિવાર્ય છે. શાંતિ જોઈએ છે. એક ઇંગ્લિશમાં બહુ સુંદર કહેવત છે કે હેપી ફેમિલી ઇઝ બટ અર્લિયર હેવન. સ્વર્ગ, પૃથ્વી ઉપરનું સ્વર્ગ એટલે શું છે કે જ્યાં સમ હોય. સમ ક્યાં?
જમ્પ આપણે બોલીએ છીએ, ડૉક્ટર સ્વામી આખું બહુ મોટું ખેલ કરતા હોય, છોકરાઓને બોલાવીને જમ્પ કરાવે, એટલે જમ્પ એટલે એ જમ્પ નહીં, જમ્પ એટલે શાંતિ. સમ ત્યાં જમ્પ એટલે કે જ્યાં હાર્મોનિયસ છે, ભલે સામાન્ય હોય, ઘર સામાન્ય હોય, પણ જો સમ હોય ને તો શાંતિ હશે. અને ઘર ભલે મહેલ જેવું હોય, પણ જો સંપ ના હોય તો પ્રશ્ન થાય છે. અમે વર્ષો પહેલા પ્રમુખ સ્વામી મહારાજ 1994માં અહીંયા અમેરિકામાં જ આવ્યા હતા. તે વખતે એક સેન્ટરમાં એ મંદિર નહોતું એ વખતે, પણ ત્યાં એક હરિભક્તોને ત્યાં ઉતાર્યો હતો. નવા જ હતા, એક ડૉક્ટર હતા અને બહુ જ મોટા ડૉક્ટર, જેની અંદર 4-5 ગરાજનું આખું ઘર હતું. 4-5 ગરાજ હોય એટલે પછી ગાડીઓ તો હોય જ, મર્સિડીઝ ગાડીઓ હતી, મોટો મહેલ જેવો બંગલો હતો, 2 ટીનેજર્સ જેટલા છોકરાઓ હતા. અમેરિકન ડ્રીમ જીવતા હોય ને, અમેરિકામાં કેમ આવે છે, લીવ ધી અમેરિકન ડ્રીમ. એટલે શું, સારો બંગલો થાય, સારી જોબ હોય, છોકરાઓ થાય, સારું ભણે, બધું જ હતું. મહેલ, જોબ, ડોક્ટર, પૈસા, ગાડી, 2 છોકરાઓ, બધી જ રીતે સુખી ને. અને છતાં પણ એક દિવસ બાકી નતો કે એ દિવસની અંદર એ હરિભક્તો છે પ્રમુખ સ્વામી મહારાજના મુલાકાતમાં ખોળામાં બેસી અને ખોળામાં રહી અને દરરોજ ધ્રુસકે ને ધ્રુસકે રડતા હતા બાપા આગળ. પ્રમુખ સ્વામી મહારાજ રડે, આમ ખાલી આંસુ નહીં, આમાં થોડા આંસુ આવે ને એવું નહીં, ધ્રુસકે ને ધ્રુસકે રડતા હતા. અને શબ્દ કેવું બોલતા હતા, બાપા આગળ બોલતા હતા કે મારું ઘર છે ને નરક જેવું લાગે છે, માય હાઉસ ઇઝ લાઈક હેલ, નરક જેવું કેમ લાગે છે. કે એમને પછી નિરૂપણ કરે, સ્વામી અમારે એક દિવસ બાકી ના હોય કે અમારો ઝઘડો ન થતો હોય ઘરમાં, એક દિવસ બાકી ના હોય કે ઘરમાં ઝઘડો, કાં તો પતિ પત્ની ઝઘડે, કાં તો છોકરાઓ સાથે ઝઘડો થાય, કાં તો છોકરાઓ અંદર ઝઘડે, અને ઝઘડા પછી અત્યંત ઝઘડો થઈ જાય. તો કહેવાનું આટલું બધું હોય પણ જો શાંતિ ને સંપ ના હોય ઘરની અંદર તો કેવું થઈ જાય છે. હવે એટલે હદ સુધી બધાનું ના હોય, પણ થોડું થોડું થતું જ હોય છે. પણ એની અંદર આપણને સત્સંગની અંદર બહુ સુંદર બધી વાતો સમજાવવામાં આવે છે કે કેવી રીતના આપણે આગળ ભેગા રહીને કામ કરવાનું. દરેક જગ્યાએ જરૂર પડશે, એટલે સત્સંગમાં જ નહીં, જોબમાં જરૂર પડે, બહાર પણ જરૂર પડતી હોય, સમાજમાં પણ જરૂર પડતી હોય છે. પણ એના માટે સિદ્ધાંતો છે ને 4 લેવલ્સ છે. જેમ સ્કૂલ હોય ને એમાં કોઈ હોય કેવું સ્કૂલમાં લેવલ હોય છે, એલિમેન્ટરી છે, એલિમેન્ટરી લેવલનું ગણિત છે ને તમને બધાને આવડે ને, 2 + 2 એટલે શું 4, એ તો એલિમેન્ટરી સ્કૂલનું. તો એ એલિમેન્ટરી લેવલનો સમ છે. પછી હાઈસ્કૂલ લેવલનો પણ સમ છે કે જેમાં થોડું વધારે અઘરો લેસન્સ આવે, અઘરું પણ ઇમ્પોર્ટન્ટ પણ હોય છે. અને કોલેજ લેવલનું પણ છે સમ, અને પીએચડી લેવલનું પણ છે. જે મહાન સ્વામી મહારાજ જે સમની વાત કરે છે ને એમનો આદર્શ પીએચડી લેવલનો છે. તો ત્યાં સુધી આપણે પહોંચવાનું, અને એ અઘરું છે, પણ ત્યાં સુધી જવાની વાત સ્વામી કરે છે. ત્યાં પછી અક્ષરધામ દેખાય એ સ્વામી કહે છે પ્રમાણે. તો પહેલું લેવલ જે પીએચડી લેવલનું કરતા એલિમેન્ટરી લેવલનું, ઇંગ્લિશમાં 4 શબ્દથી આપણે સમજીશું. એલિમેન્ટરી લેવલનો સમ એટલે શું, કમ ટુગેધર. બસ આ પહેલો જ શબ્દ, કમ ટુગેધર એટલે ફિઝિકલી ભેગા તો થઈએ. જે પ્રમુખ સ્વામી મહારાજ મિલન શબ્દ વાપરતા, મિલન, ફિઝિકલી ભેગા તો થઈએ, એ કેટલું અગત્યનું છે. યોગીજી મહારાજે એવો શબ્દ બોલ્યા કે 25,000 નો નફો જતો કરીને રવિ સભા જોવી, એવું બોલ્યા છે. રવિ સભામાં જવું શબ્દ બોલ્યા છે. કારણ કે આજકાલ છે ને જમાનો વર્ચ્યુઅલ નો બહુ છે, વર્ક ફ્રોમ હોમ સારું જ છે, પણ વર્ક ફ્રોમ હોમ નું કારણ બીજું છે. તેનું મોડું ક્યાં જવું, મારે જોબ ઉપર જઈએ અને ઘર્ષણ થાય ને, ફ્રિક્શન થાય, મંદિરમાં જઈએ તો ફ્રિક્શન થાય, કોઈ આપણને ઊભા કરે કે અહીંયા ને આમ થાય, કોઈ તો બોલી જાય, કોઈ કહી જાય, ઝઘડો થાય. એના કરતા શું કરવાનું, સભા ફ્રોમ હોમ, ત્યાં બેસવાનું તમારા સોફા ઉપર, પગ લાંબા કરીને, ટીપાઈ હોય રિક્લાઇનિંગ ચેર છે ને આમ કરવાનું, મોટું 85 ઇંચનું ટીવી કે હોમ થિયેટરમાં મૂકવાનું, અને ત્યાં સંત છે ને ધર્મધનુ સ્વામી તમારી કથા કરશે તમને, અને તમારે
તમારે ત્યાં બાજુમાં ટીપાઈ મૂકવાની, એમાં તમારે જ્યુસ મૂકવાના, એમાં બધું નાચો ચિપ્સ હોય, અને એ ખાતા ખાતા તમારે વિષય ખંડનની વાત સાંભળવાની. ધર્મ ચાલે. જ્યારે કંઈ બીમાર હોય કે પરિસ્થિતિ હોય તો યસ, વર્ક ફ્રોમ હોમ વર્ચ્યુઅલી ઓપ્શન છે, બરાબર છે. પણ યોગીજી મહારાજે એવું નથી કીધું, અને પ્રમુખ સ્વામી મહારાજ આ મંદિર એના માટે નથી બાંધ્યા કે વર્ચ્યુઅલ કરવા માટે. આ મંદિર કેમ બાંધ્યા છે? ભેગા કરવા માટે. હરિસભામાં આવવાની વાત છે. ભગવાન સ્વામિનારાયણે કીધું કે અમે સમયા મેળા ઉત્સવ કેમ કરીએ છીએ? કે હરિભક્તો બધા ભેગા થાય, એકબીજાનો મહિમા જાણે. હા, પણ પછી પ્રશ્ન થશે, ફ્રિક્શન પણ થશે, પણ ભેગા થવાની વાત છે. કારણ કે એ અવશ્ય આજકાલના જમાનાની અંદર આ પ્રશ્ન લોકોના બહુ હોય છે. ઘણા લોકો તને અમેરિકામાં અને આખી દુનિયામાં મેડિટેશનનો બહુ મહિમા છે. મેડિટેશન કરવું સારું છે, મેડિટેશન પણ આપણને શાંતિ થાય, પણ એ મેડિટેશનની સાથે પાછું એકાંત પણ છે. યોગા ઇન ગોવા આર્ટિકલ, યોગા કરવા માટે ગોવામાં જવાનું. પણ યોગા કરવા માટે ગોવામાં કેમ જવાનું? કારણ કે ગોવામાં છે ને એકાંત મળે તમને. એક ઝૂંપડું આપે તમને એકાંતમાં, કોઈ તમને ડિસ્ટર્બન્સ નહીં. ડિસ્ટર્બન્સ એટલે હા, અવાજનું ડિસ્ટર્બન્સ તો અમે બરાબર છે, પણ કોઈ માણસની મત માથાકૂટ નહીં. તમારે શાંતિથી ધ્યાન કરો. પણ તમારે આખો દિવસ ગોવામાં રહેવાનું છે કે તો જોબમાં જવાનું છે? ફેમિલી સાથે નથી રહેવાનું. તો ગોવામાં તમને ટેમ્પરરી તો મળશે જ, પણ અહીંયા ભેગા રહેવા માટે તો શીખવું પડે ને. કારણ કે આખી દુનિયામાં, આખી જિંદગીમાં ભેગા રહેવાનું છે. ઘણી વખત સંતો પધરામણીમાં જાય અને કોઈ નવા વ્યક્તિને ઘરે જાય તો આપણે અવશ્ય સંતો કહેતા હોય કે મંદિરમાં પધારજો, મંદિરની અંદર રવિ સભાનો લાભ મળશે. તો ઘણા શું કહે છે ખબર છે? સ્વામી બહુ ગીર્દી નથી ગમતી અમને, મંદિર ઘરે બરાબર છે, ઘરે વાંચન કરી લઈશું વચનામૃત સ્વામીની વાતોનું. તો ગીર્દી, આ ગીર્દી છે. પણ લોકોને ગીર્દી કેમ લાગે છે? કારણ કે કંઈ ફ્રિક્શન થાય, અનબનાવ બને, ગમે નહીં. તો એટલા માટે પહેલો સ્ટેપ એ છે કે ફિઝિકલી ભેગા થવાની જરૂર છે. એ તો કરીએ. અને આ તો કે મંદિરમાં તમે તો રવિ સભામાં તો આવો જ છો, પણ ઘરમાં પણ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા હતા કે ફિઝિકલી ભેગા થવાનું. કારણ કે $10,000 ડાઇનિંગ ટેબલ હોય, પણ પછી પ્રશ્ન પૂછે કે ભેગા જમો છો? વારાફરતી જમી લે. તો $10,000 ડાઇનિંગ ટેબલનું કરવાનું શું? એના કરતા $500 નાનું ટેબલ હોય, 4 જણા ભેગા બેસતા હોય ને તો ફાયદો થાય. તો ફિઝિકલી પ્રમુખ સ્વામી મહારાજ કહેતા ભેગા થવાનું, ઘર સભા કરવી, ભેગા કરવાનું કામ, ભેગા વર્ક ટુગેધર, પ્લે ટુગેધર સ્વામી કહેતા હતા. આપણે વાક્યો સાંભળીએ છીએ. તો એ વસ્તુ પહેલા કરી તો જરૂર છે કે આપણે ફિઝિકલી તો ભેગા થઈએ. તો એ વાત પહેલો સ્ટેપ આવે છે. પણ આ એલિમેન્ટરી લેવલનું જે સંપની વાત છે, જે અગત્યનું છે, નબળું છે, પણ એલિમેન્ટરી લેવલ સંપ, એ તો આપણે લગભગ પહોંચી ગયા છે. આપણે ભેગા તો થઈએ છીએ રવિ સભાની અંદર. અને પછીનો સ્ટેપ છે ને હવે હાઈસ્કૂલ ઉપર પહોંચવાનું. એ કયું લેવલ છે? તો વર્ક ટુગેધર.